એટલે ખાલી શાક જ 60 રૂપિયાનો આવે. ખાલી શાક જ 60 રૂપિયાનું, બાકી બધું એક્સ્ટ્રા. બધું એક 10 રૂપિયાનો રોટલો, એક છાશ, એક પાપડ, એને 10. બરાબર. આ પગથિયે ચડીને જવાનું છે, જોવા છે તમને આજ બતાવું. આમ જો પૂરબભાઈ દોડા ખેતું જવાનું. ની ભાઈએ ચેલેન્જ કરી છે કે આવું શાક તમને લગભગ મુંબઈ સુધી નહીં ખાવા મળે. આ હું વાડીયું પેલા બધાને ખવડાવતો બનાવી વાડીયુંમાં. હા. વાહ. પછી મને એવું થયું કે સેવા કરવી એના કરતા ધંધો કરું તો બધા એ જમવા આવે. અરે ભાઈ હા, તમે અહીં આવશો ત્યારે ખબર. બાકી હું તો તમને વિડીયોની અંદર એમ જ કે સારું છે. તમે અહીં આવો તો રૂબરૂ આવો, ટેસ્ટ કરો. બાકી આની મજા કંઈક અલગ જ આવે. ક્યાં લઈ આવ્યા છો? જામજોધપુરનું ફેમસ ગાંઠિયાનું શાક છે. રજનીભાઈ ગાંઠિયાનું શાક બનાવે છે. રજનીભાઈ? હા. અચ્છા, એટલે ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક, કાજુ ગાંઠિયા કે કાજુ ગાંઠિયાનું ગાંઠિયા જે જોઈ બનાવી દઈએ તમે. આપણે કઈ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે કાજુ ગાંઠિયા ને ગણપુર ગાંઠિયા શાક. એટલે રાત્રે પણ ચાલુ હોય? રાત્રે ચાલુ હોય. ઓર્ડર માટે ફોન માથે ઓર્ડર લઈએ છે. રેસ્ટોરન્ટ છે કે ના, સાદું જ છે. હાવ દેશી જ. સાદું સિમ્પલ. રેસ્ટોરન્ટ હોય તો કદાચ નીચે હોય કે આ તો દેશી રીતના જે બીજા મળે ધાબા ઉપર બનાવે. ધાબા ઉપર બનાવે. વાહ. તો એમાંથી આજે આપણે જે કહેવાય ને એમાં બધું મળી જાય કે? ના, ગાંઠિયાનું શાક, રોટલા ને બ્રેડ, છાશ, પાપડ, બસ એ જ. બસ, બીજું કાંઈ નહીં. અમારા અમિતભાઈ છે ને પછી મસ્ત જગ્યા બતાવે છે જામજોધપુરની બેસ્ટ. આ પગથિયે ચડીને જવાનું છે, જોવા છે તમને આજ બતાવું. આમ જો પૂરબભાઈ દોડા ખેતું જવાનું. આવું કોને રેસ્ટોરન્ટ જોઈએ છે કોમેન્ટ કરજો. આ દેશી કેને કહેવાય? આને કહેવાય. ધાબા ઉપર અમને કોઈ રેસ્ટોરન્ટ જોયું નહીં હોય. જો હે ને, ખતરનાક. સોમનાથ રેસ્ટોરન્ટ. વાહ ભાઈ વાહ. દાદા તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? ઘણા ટાઈમથી આવું અહીંયા. અચ્છા. બહુ મસ્ત શાકના ગાંઠિયા બનાવે, ઓર્ડર પ્રમાણે બનાવી દે છે. એટલે રજનીભાઈને ઓર્ડર આપવો પડે? હા, ઓર્ડર આપવો પડે ભાઈ, ઓર્ડર વગર ના બનાવે. અચ્છા. પણ મેં તો અત્યાર સુધીમાં આવી રીતના ક્યાંય ફૂડ દેતા હોય, જમાડતા હોય એ આજે પહેલી વાર જોવાનું છે કે ધાબા ઉપર આપણને નેચરલી હવા મળે, જે કુદરતી નહીં, પંખા નહીં, એસી, પણ અહીંયા ખાવ એટલે તમને મોજ જ આવે. એમાં વરસાદ આવતો હોય ઝીણો એટલે મજા કંઈક અલગ છે. તો હવે આપણે જઈએ ને રજનીભાઈ સાથે વાત કરી. અત્યારે તમે આ જે જોવો છો રેસિડેન્સી એરિયા છે. આપણે અત્યારે છત ઉપર છીએ અને છેલ્લા લગભગ 6 વર્ષ થયા અહીંયા રજનીભાઈ રેસ્ટોરન્ટ ચલાવે છે. આજે આપણે એમની સાથે મુલાકાત કરવાની છે. તો કાજુ ગાંઠિયા અને ખાલી ગાંઠિયાનું શાક બનાવે છે અને લગભગ 40 ડીશ કાઢે છે. સંતોષી જીવન છે. બાકી અહીંયા તમે આવશો, ખાશો, પીશો એટલે આનંદ કરશો. એકવાર આવીને પછી કહેજો કેવું લાગ્યું. અને મને આજે કેવું લાગે છે ને એ આજે જોઈએ મને કહેવાય ને, આજ તો હું એને ભૂકા કાઢી નાખીશ. ને આજે છેલ્લે સુધી વિડીયો જોજો, તમને મજા આવશે. ચેલેન્જ વાળી વિડીયો છે એટલે તમે જોજો યાર. ભાઈ કેમ છો? મજામાં સાહેબ. આ હું વાડીયું પેલા બધાને ખવડાવતો બનાવી વાડીયુંમાં. હા. વાહ. પછી મને એવું થયું કે સેવા કરવી એના કરતા ધંધો કરું તો બધા એ જમવા આવે. અરે ભાઈ વાહ ભાઈ વાહ. રજનીભાઈ કેટલા વર્ષ થઈ ગયા? 6 વર્ષથી આ જગ્યાએ આ 40 શાક કાયમી બનાવું, પૂરું થઈ જાય ઘરે વહી જાવ. ખાલી 40 શાક જ. તમારે મને 5 વાગ્યા પછી લખાવવું પડે. 5 વાગ્યા પછી કેટલા શાક જોઈને એટલું રાખવાનું. તો કયા શાક બનાવો? એક જ ગાંઠિયા અને કાજુ ગાંઠિયા. ખાલી 2 જ શાક? 2 જ શાક, ગાંઠિયા અને કાજુ ગાંઠિયા. તો આજે અમને કયું ખવડાવશો? કાજુ ગાંઠિયાનું શાક. વાહ. આ જો અત્યારે ઓલરેડી તૈયાર જ છે અને હવે કાજુની પ્રોસેસ ખાલી કરવાની છે. અંદર કાજુ નાખી દીધા છે, ગાંઠિયા નાખી દીધા? ના, બાકી છે સાહેબ. અચ્છા. આ શેની ગ્રેવી છે? આ ટમેટા, ડુંગળી, આદુ, મરચાં, લસણની. વાહ. ને આની આ કેની સાથે ખાવાનું હોય છે? આ રોટલા સાથે. રોટલા સાથે. ને છાશ, પાપડ બધું. કેટલા રૂપિયાની ડીશ હોય આપણી? આ શાકના 60 રૂપિયા લઉં ને હું ક્વોલિટી આપું. આ વસ્તુ હજી કે બોમ્બે સુધી ચડે તો તમારે જમી લેવાનું છું. ઓહો, ચેલેન્જ. અરે ખાધા પછી કોઈ પણ જાતની તકલીફ થઈ ને તો ઇનામ મારે હમું દેવું. મેં એવી વાત સાંભળી હતી કે મારું કદાચ કોઈ શાક ખાઈ જાય તીખું પણ એટલું હોય છે. હા. એટલે આજે તો ભાઈ
જે કહેવાય ને ભાઈ રજનીભાઈ આજે ચેલેન્જ કરે છે કે મારું શાક અહીંયા કોઈ ખાઈ જાય ને સાહેબ અહીંયા કોઈ જમવા આવે ને એકવાર હા એટલે એટલે બીજી વાર બીજા જામ- ટેસ્ટ એને આવવું પડે જામતુરમાં આવે એટલે એને મહેમાનને લઈને એને આવવું જ પડે અહીં. આ ગાંઠિયા કયા છે આપણા હા વણેલા વણેલા આ ગાંઠિયા ગાંઠિયા છે સાહેબ જો અચ્છા આ ગાંઠિયા છે હા વણેલા હા ગાંઠિયા વણેલા વણેલા ગાંઠિયા અને કાજુ હા કાજુનું શાક છે ટમેટાની ગ્રેવી છે હા સ્પાઈસી કરવાનું સ્પાઇસી એટલે નોર્મલી એમ બહુ એટલું ઓકે બધું નહીં કારણ કે ઓકે હાલો મેં તો વાત સાંભળી કે તમે તો આમ ભૂકા કઢાઈ દો કારણ કે અત્યારે ઉનાળા જેવું છે ને ચોમાસા જેવું છે એટલે ગરમીનો કહેવાય ને પ્રભાવ વધારે પડે બાકી શિયાળો હોય તો હજી હેલું જાય ના સાહેબ રેગ્યુલર 40 શાક પૂરા થઈ જાય મારે 9 વાગે હું ઘરે વહી જાઉં 5 વાગે આવો છો હા અને 9 વાગે પૂરું થઈ જાય હું 1 વાગે આવું ગ્રેવી કરવા 4 વાગે જાઉં પાછો 6 વાગે આવું એટલે સ્ટાર્ટ તો તમે 5 વાગે પછી જ કરો પછી કોઈનો ફોન આવે 5 વાગે 40 શાક મારે જોયું તો એમને હાલ દઉં બરાબર રાહ જોવાની નહીં બરાબર એટલે ખાલી શાક જ 60 રૂપિયાનો આવે ખાલી શાક જ 60 રૂપિયાનું બાકી બધું એક્સ્ટ્રા બધું એક 10 રૂપિયાનો રોટલો એક છાશ એક પાપડ એને 10 બરાબર છાશ પણ મળી જાય ને આપણે બહુ બધું સાહેબ અહીંયા આ એક એવી જે કહેવાય રેસ્ટોરન્ટ છે કે તમને ગાંઠિયા અને ખાલી કાજુ ગાંઠિયા બે જ શાક ખાલી મળે છે ને એ પણ રોટલા સાથે રોટલો જ મળે ને આ રોટલા લઈ લો સાહેબ 1 મિનિટ રોટલા જ મળે ને ખાલી આ રોટલા ના પછી કોઈને બ્રેડ જોતી લઈ આવી તો લઈ આવી શકે બરાબર બાકી અહીંયા તો ખાલી ખાલી રોટલો રોટલા જ બરાબર ટૂંકમાં દેશી ખાણું દેશી વાહ 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 આજ તો ભાઈ દીપકભાઈ હોત અને ખરેખર આપણે જે આપણા ભાગમાં છે આવું બધું દીપકભાઈના ભાગમાં નથી બાકી દીપકભાઈ અત્યારે જોઈને મોઢામાં પાણી લેતા સાહેબ રોટલો એનું પણ મેન્ટેન જાહેરાત કોઈ જાતની મારી નહીં સાહેબ જેને ખબર પડે આ બોર્ડ મેં છેલ્લા આ 4 મહિનાથી અમારો બોર્ડ મેં નહોતો રાખ્યો એ તો જે ક્વોલિટી અહીંયા આવો આવે કારણ કે અમુક ઘરાક એમ કહેતા કે તમે બોર્ડમાં હમણાં રાતે ગોતું તો જડતું નહીં હા. એટલા માટે અમે બોર્ડ લાવ્યું તો તમને અહીંયા કઈ ડર નહીં લાગતો કે આમ કે કોઈ જાતનો નહીં વાહ તો રહેવાનું કે અહીંયા જ કે આ ગામમાં જ જવાનું બરાબર અહીંયાથી પછી પેક કરીને નીકળી જાઓ આજે બધું હમણાં સાફ સૂફ કરીને બધું ચોખ્ખાઈ કરીને ઘરે જ જવાનું બરાબર. પાછો ઓલા કાલ કામ જ કરવાનું મારે વાહ આ મારા મિસિસે મને આઈડિયો બતાવ્યો હા હા ટેસ્ટ કરવાનો છું હવે તમારે ટેસ્ટ કરવું હોય તો તમારે અહીંયા આવવું પડશે જામજોધપુર આવવું પડશે ને ચેલેન્જ એક્સેપ્ટ કરવાની છે કે આ શાક સાહેબ તમને રાજકોટ થી જમવા આવતા હોય કસ્ટમર જામનગર થી હા તે ક્યારે આવતા છે કઈ આનંદ આવતો હોય ત્યારે એ તો 100% એમાં પછી એટલું મને કીધું કે તમારી જરૂર રાજકોટમાં છે એમ અચ્છા એટલે મેં કીધું મારે અહીંયા જરૂર છે મારે ત્યાં નથી એટલે રજનીભાઈ ની કહેવાય જે આ ક્વોન્ટિટી મારો મસાલો ને આ મારું રસોડું 6 વર્ષથી આખો મેં ક્યાંય ડાઘ હોય તો બતાવો વાહ વાહ આ રૂમ છે આ ગ્રેવી આમાં બનાવું સાહેબ બધી બધી ગ્રેવી અહીંયા આ ફ્રીજ પણ છે અહીંયા વાહ તો રજનીભાઈ તમારી સરસ મજાના જે આજે ચાલો સાહેબ તમને હું પકોડા યાદ આવી ગયા મને રોટલા રોટલા હા રોટલા છે કારણ કે આ પકોડા જેવા પોચા છે એટલે મને તમને પાથરી દો સાહેબ ચાલો 1 મિનિટ મારો ભાઈ ચાલો અને આ છે કાજુ ગાંઠિયા સાહેબ ક્યાં બેસું અરે જો આજે દેશી મોજ કરવાની છે આપણે અને હાલો શું જોઈ મને કયો બધું તમને બસ તમારી રીતે છાસ પાપડ બધું હમણાં સાહેબ આપી દઉં ઓકે તો આજે ફૂલ એન્જોય કરવાની છે અને દેશી ભોજન જમવાના છીએ આવું ભોજન તમને ક્યાંય મળે તો અમને કહેજો તો આજે છે આ કાજુ ગાંઠિયાનું શાક અને જોઈને તો આમ મોઢામાં એટલું પાણી આવે છે કે હું જલ્દી ફટાફટ ખાઈ લઉં અને રજનીભાઈએ ચેલેન્જ કરી છે કે આવું શાક તમને લગભગ મુંબઈ સુધી નહીં ખાવા મળે મળે આપણે 51,000 રૂપિયા ઇનામ દેવું શું વાત છે આ ક્વોલિટી મળે તો ઓહો શાક મળી જશે સાહેબ આ વસ્તુ નહીં જડે 51,000 રૂપિયા ઇનામ છે જો આવું શાક તમે ક્યાંય ટેસ્ટ કર્યું હોય ને તો એટલે રજનીભાઈની ચેલેન્જ છે એટલે તમારે જામજોધપુરમાં તો આ શાક ખાવા તો અવશ્ય આવવું જ પડે ને આવી દેશી મજા લેવી ને તો અહીંયા ધાબા ઉપર કોણ તમને જમાડે વિચાર કરો મજા જ આવે નહીં મોજ જ આવી રાખે અને લોકો ગોતતા અહીંયા આવે છે ખાલી બોટ પણ બારે માર્યું છે બીજા માળે ધાબા ઉપર લોકો જમવા આવે છે અને આપણે આજે કાજુ ગાંઠિયા અને રોટલા સાથે આજે મજા લઈએ ચેલેન્જ વાળું એ બાઈક ચેલેન્જ બાઈટ ક્વોલિટી છે ને ભાઈએ કીધું રજનીભાઈએ કે તમે બીજી વાર આ ઘટશે હો ભાઈ એટલે હા આ શાક એટલું આમ મીઠું લાગે છે તીખું છે પણ મીઠું લાગે છે રજનીભાઈ કેવું પડે હો ભાઈ ચાલુ જ છે ચાલો ના એમને જે કીધું કે રોટલો એ પણ તમને અહીંયા ક્વોન્ટિટીમાં આવું ખાવા નહીં મળે એમાં પણ મીઠાશ છે લીંબુ જોઈ લીંબુ હા ના
બરાબર સાહેબ. અત્યારે અમારું ઓલરેડી પેટ ભરેલું છે. બાકી મને એવું નથી લાગતું કે આ ડીશ તો અમારી માટે કાંઈ ના કહેવાય. આ લુખે લુખું ચમચીથી ખાવાનું મન થાય છે. કાજુ ગાંઠિયાના છે 60 રૂપિયા, 10 રૂપિયાના રોટલાના છે, પાપડ એક્સ્ટ્રા છે, છાશ એક્સ્ટ્રા છે. તમે ઓછામાં ઓછું 90 કે 100 રૂપિયામાં ફૂલ પેટ થઈ જાઓ. આ આપણે ખોજાખાનું ખોજાખાને, પટેલ સમાજ રોડ, પટેલ સમાજ રોડ, 011 23 4 23. 23 4 23 જે રજનીભાઈનો કોન્ટેક્ટ નંબર છે ને આ જગ્યાએ તો ભાઈ તમે એને કાજુ ગાંઠિયાનું શાક ને વહેલા આવજો અને કદાચ ન મળે ને તો ફોન કરજો રજનીભાઈને. એ તમને એડ્રેસ જણાવી દેશે, કઈ જગ્યાએ આવ્યું છે એ પણ કહી દેશે. ને ગામડાની ફિલિંગ તમારે લેવી હોય તો અહીંયા જગ્યા મારે તો તમને કંઈ કહેવા પણ નથી, કારણ કે તમે ઓલરેડી અત્યારે જોઈ લીધો ધાબા ઉપર કોણ જમાડે તમને, એ પણ કાજુ ગાંઠિયા. આવું શાક મેં હજી નથી કાઢવા. એમ ઘણા બધા વિડીયોની અંદર મને એવું કહે છે કે તમે એમ જ્યારે હોય ત્યારે એમ કહે છે કે આવું મેં કોઈ દી નથી ખાધું, કોઈ દી નથી, તો મેં નથી ખાધું. તમે અહીં આવશો ત્યારે ખબર, બાકી હું તો તમને વિડીયોની અંદર એમ જ કે સારું છે સારું છે. તમે અહીં આવો, રૂબરૂ આવો, ટેસ્ટ કરો, બાકી આની મજા કંઈક અલગ જ આવે. આવું તમને ક્યાંય યુટ્યુબની અંદર જોવા નહીં મળે. અલગ કંઈક જોવું તો મારી ચેનલમાં મળશે. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, બાય બાય.